હું છું કૌશિક અને હું આજે લઈને આવી ગયો છે એક જર્ની વિડીયો. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી આપણે અનિશના ઘરે પહોંચી ગયા છે. ત્યાં થોડી વાર બેઠા, ત્યાં સરસ મજાની ચા આવી ગઈ. ચા પીને અમે નીકળી ગયા એક સરસ મજાના લોકેશન માટે. આ એક ઝરણું દેખાણું છે ને, હું તમને એને એક્સપ્લોર કરતા હોઉં છું. કેવું મસ્ત લાગે છે ને જો. અમે બોલ હાય. મોટર થી જો અહીંયા પોલીસ ઝરણું વાં તો વાંથી જાય હાલે અહીંથી જાય મોટર હાલે જો આવ્યો પણ અહીંથી જવાયું નહોતું તો હવે આપણે અહીંથી જાય આગળથી. તડકો બહુ હતો તો મેં મોટે બાંધી લીધો રૂમાલ અને અમે ત્યાંથી નીકળી ગયા એક નવા લોકેશન માટે. રસ્તામાં આવી આઈસ્ક્રીમની ગાડી. આ ભાઈને કાઢી દો ને ચા. હા ઠંડુ ઠંડુ જોઈને તો મારા ભાઈઓ ચલો બાય બાય. મેં તો મારે આટલી ગુલ્ફી પૂરી કરી દીધી ને આપણે આ ચાલુ કર્યું છે હજી. આ એક ખાઈ ગયું તું લા આવડાની અડધી એક અહીંયા બેઠીને ખાય છે. એક વધારે જ ગરમી લાગે બે ગુલ્ફી લઈને ખાય છે. બોલો મારી પાછળ ગાડી ઉપર તો બેઠો પણ મારી ખાટે દોડે. એ તો હજી ખાઈ શકું આવડા તો કઈ રીતે सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. બસ આ લોકોને કાતરાનું ઝાડ દેખાવું જોઈએ. બસ જો લાકડી લઈ લીધી, બસ હવે પાડવા તૈયાર થઈ જાય. કાતરા જ પાડવા. આગળના વિડીયોમાં પણ તમે જોયું હશે કે આ લોકો કાતરા જ પાડતા હતા. ગયા વિડીયોમાં હું તો કાતરા નતો પાડતો, પણ હવે આ વિડીયોમાં તો હું કાતરા પાડી જોઉં. तुमसे ना हो पाएगा. હું બતાવું છું કે કેવી રીતે કાતરા પડે. હું તો રહ્યો ગામડાનો. હા રિલેટિવમાંથી મોસ્ટ ઓફલી બધીએ સબસ્ક્રાઇબ કરી લીધા છે. મેં જોયું છે, મેં બધી જેટલા વિડીયો મોકલા છે એ બધી મને રિસ્પોન્સ પણ સારો આપ્યો છે કે વિડીયો સારો હતો, ક્લિયરિટી બી તારા ફોનની પણ બહુ સારી છે, તારો વોઇસ પણ સારો છે. બટ પહેલા વિડીયોમાં થોડોક મને ડર પણ હતો, તો થોડું બોલવામાં પણ અટકતું એવી રીતે બોલાતું હતું. પણ એ ડર મારો હાવ પૂરો થઈ ગયો. મારા ભાઈબંધો પણ મારી હાથે હોય છે. આપણો એક બ્લોગ એવો પણ આવશે કે પબ્લિક રિએક્શન, આપણે પબ્લિકનું રિએક્શન પણ લેશું. જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં પણ આપણે શૂટ કરશું. અભી મજા આયેગા ના ભીડો. આ લોકોને બસ ખાલી કાતરા પાડવાના હોય છે, ખાઈ કોઈ નહીં. જોવા એમને પડ્યા છે. મારી પાછળ જે બેકગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે એને જરા એક્સપ્લોર કરીએ આપણે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll have. હવે આ ભાઈને પાણીમાં જોઈને હવે મને પણ પાણીમાં જવાનું મન થયું છે, તો મેં કાઢી લીધા છે બૂટ મોજા અહીંયા ને હું પણ હવે જાઉં પાણીમાં. જો
આપણે આવી ગયા છે પાણીમાં. અહીં સેવળ બહુ છે તો ધ્યાન રાખવું પડે, નકર માછલી બનતા વાર નહીં લાગે. જો આ ભાઈ કડેસલો પકડીને લાવે. જીવતો ના ને બાકી તારી પેટી કરી નાખશે. જો કડેસલો. આ ભાઈ ને પેલા ફિશિંગ કરવાનું કામ હતું, પેલા બોટમાં જતા આ ભાઈ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો તો આપણે અહીંયા આવ્યા હતા, આપણે જે જગ્યા ઉપર ને ટીટોડીના ઈંડા પણ છે. આપણા પગ મુકાઈ ગયા તે બિચારાના ઈંડા ફૂટી જાય. જો હું તમને બતાવું. 1 2 3 હાથ નહીં અડાડતા આપણે, ખાલી જોઈ લઈએ. ટીટોડી ક્યારની બિચારી ગાંગરે હે. આપણે આ ભાઈને ગામડે આવ્યા છે. તારા ગામનું નામ શું છે? ભાંગોરિયા. તો વિઝિટ કરજો. આપણું બહુ મસ્ત છે. બોલ લોકેશન છે. બલદવા ડેમ નેત્રંગ. ચલો વિઝિટ કરજો તમે જરૂરથી. બહુ મસ્ત લોકેશન છે. મૂવી કેમ હોય એવું લાગે છે. જો આપણે પછી આ બાજુ જવાનું, પેલું જે દેખાય છે મંદિર છે એ બાજુ જવાનું. કઈ નઈ, તો હવે આપણે મળીએ પછી આગળના જે વિડીયો બનાવીએ ને એમાં. અત્યારે આને ખાલી રીલ્સ શૂટ કરી દઈએ આપણે થોડીક. ત્યાં સુધી બાય બાય. જ્યારે પણ બ્લોગ બનાવો ને ત્યારે એકાદો ફ્રેન્ડ એવો નીકળે કે એ પણ બ્લોગ ચાલુ કરી દે. હવે આણે બ્લોગ ચાલુ કરી દીધો તો પણ સેલ્ફી, મેં એને કીધું કે સેલ્ફી ના ઓલાથી નહીં, બેક કેમેરાથી કરીને તો બહુ મસ્ત રહે છે. ફ્રન્ટ કેમેરાનું એટલું બધું રિઝલ્ટ કંઈ સારું ન હોય. ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે ને અમે ત્રણે બેઠી ગયા છે જમવા. બહુ થાકી ગયા હતા એટલે જમીને હું તો સૂઈ ગયો. જો મારો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવો લાગ્યો.